અધ્યાય ચોથો શ્લોક 28. કેટલાક લોકો પોતાની સંપત્તિ યજ્ઞમાં સમર્પિત કરે છે, તો અન્ય કેટલાક યજ્ઞ તરીકે કઠોર તપસ્યા કરે છે. કેટલાક અષ્ટાંગ યોગની સાધના કરે છે અને અન્ય કેટલાક વૈદિક શાસ્ત્રોનું અધ્યયન કરી કઠોર વ્રત ધારણ કરીને યજ્ઞરૂપે જ્ઞાનનો વિકાસ કરે છે. ભગવાન કહે છે કે કેટલાક લોકો દ્રવ્ય યજ્ઞ કરે છે, જેનો અર્થ થાય છે સંપત્તિનું અર્પણ. સંપત્તિ ફક્ત આપણી પાસે રહેલી ભૌતિક અથવા સાંસારિક વસ્તુ જ નહીં, પણ પ્રેમ, સહાનુભૂતિ વગેરે જેવી સૂક્ષ્મ વસ્તુ પણ એક સંપત્તિ જ છે. પ્રામાણિકપણે મેળવેલી સંપત્તિનું દાન અને ભક્તિની ભાવનાથી વિતરણ કરવું એ દ્રવ્ય યજ્ઞ કહેવાય છે. ભલે આપણી પાસે ધન ન હોય, પણ આપણે જરૂરિયાતમંદોને ભૌતિક રીતે મદદ કરીને આ યજ્ઞ કરી શકીએ છીએ. સ્મિત આપવું, સહાનુભૂતિ દર્શાવવી, સાચા સ્નેહનું સ્મિત આપવું અથવા સાચી મિત્રતા દર્શાવતો શબ્દ પણ એક પ્રકારનું દાન છે. આ રીતે દાનીનું જીવન જીવવું, આપણી પાસે શારીરિક, માનસિક અને બૌદ્ધિક રીતે જે કંઈ છે તે બધું આપીને વિશ્વની શક્ય તેટલી શ્રેષ્ઠ સેવા કરવી એ દ્રવ્ય યજ્ઞ કહેવાય છે. આપણે આ યજ્ઞ પ્રિય ભગવાનની પૂજા તરીકે કરવાનો છે. આગળ ભગવાન કહે છે તપોયજ્ઞ, એટલે લોકો જે તપ કરે છે તે તપોયજ્ઞ કહેવાય છે. ઘણા લોકો વ્રત અને દરેક ધર્મ દ્વારા સૂચવ્યા મુજબ તપનું જીવન જીવે છે. તપ એ માટે કરવામાં આવે છે કે ભક્ત ઇન્દ્રિય જીવનમાં પોતાને નિયંત્રિત કરવાનું શીખી શકે. બધા જ તપ જે આપણે કરીએ છીએ તે યજ્ઞ તરીકે ભગવાનના ઊંડા પ્રેમથી કરવું જોઈએ. આ ફરીથી આત્મનિયંત્રણ પ્રાપ્ત કરવા માટે કરવામાં આવે છે. ભગવાન પછી યોગ યજ્ઞ વિશે કહે છે, જેનો અર્થ છે આપણામાં રહેલા નીચલા સ્તરને સતત વધારવું. ઉપાસના એ પ્રાથમિક પદ્ધતિ છે, જ્યાં આપણે આપણા હૃદયના ભગવાનની પૂજા કરીએ છીએ. જ્યારે આ પૂજા કોઈ ઈચ્છા કે હેતુ વિના કરવામાં આવે ત્યારે તેને યોગ યજ્ઞ કહી શકાય છે. ભગવાન આગળ સ્વાધ્યાય યજ્ઞનો પણ ઉલ્લેખ કરે છે, જ્યાં આપણે પોતાને ઉન્નત કરવા માટે દરરોજ શાસ્ત્રોનો અભ્યાસ કરવો પડે છે. આત્મજ્ઞાન નિયમિતપણે શાસ્ત્રોનો અભ્યાસ કરીને અને આ શાસ્ત્રો વાંચનારા અન્ય લોકો સાથે તેના પર ચર્ચા કરીને પ્રાપ્ત થાય છે. ભગવાન આને સ્વાધ્યાય યજ્ઞ કહે છે. ભગવાન પછી જ્ઞાન યજ્ઞની વાત કરે છે. આ શબ્દ મનુષ્યની તે પ્રવૃત્તિને આપવામાં આવે છે જેના દ્વારા તે પોતાના બધા અજ્ઞાનને જ્ઞાનની અગ્નિમાં હોમી દે છે. આમાં આપણે ખોટાનો ઇનકાર અને આત્માના વાસ્તવિક સ્વભાવનો સાકાર કરીએ છીએ. આ બે પ્રવૃત્તિઓ ધ્યાન દરમિયાન કરવામાં આવે છે. ધન, તપ, યોગ અને જ્ઞાનનો યજ્ઞ આપણે નિયમિતપણે કરવો જોઈએ. ભગવાન જાહેર કરે છે કે આધ્યાત્મિક સાધના તેને જ મળે છે જે પોતાના વ્યવહારમાં નિષ્ઠાવાન અને સુસંગત રહે છે. તેથી ભગવાન યતાયઃ શબ્દનો ઉપયોગ કરે છે. યતિનો અર્થ થાય છે જે સખત મહેનત કરે છે, જે સંઘર્ષ કરે છે. આવા લોકોને યતાયઃ કહેવામાં આવે છે, એટલે કે જેઓ પોતાના સર્વોત્તમ ધ્યેયને પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરવામાં રસ ધરાવે છે.